ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે ફરિયાદ નોંધાઈ છે। વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। BNS ફેક્ટ સેક્શન 105, 110, 336(2), 336(3), 341, 342, 318, 61 કલમ હેઠળ FIR નોંધાઈ છે। ડૉક્ટર પ્રશાંત વજીરાણી, ડૉક્ટર કાર્તિક પટેલ, સંજય પટોડિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધાયો છે। ફરિયાદ અનુસાર આરોપીએ PM જય યોજના પોતાના આર્થિક ફાયદા માટે દુરુપયોગ કર્યો હતો। સ્ટેન્ડ મૂકવાની જરૂર ન હોવા છતાં દર્દીઓના ઓપરેશન કર્યા। તમને જણાવી દઈએ કે સરકાર પાસેથી મોટો આર્થિક લાભ મેળવવા કરાયેલા ઓપરેશનના 2 દર્દીઓના મોત થયા છે। સરકાર વતી સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ઇન્ચાર્જ CDMO ડૉક્ટર પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે। જે બાદ વસ્ત્રાપુર પોલીસ અને કડી પોલીસે આરોપી તબીબો અને હોસ્પિટલ સંચાલકોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। બીજી તરફ અમદાવાદ ઉપરાંત અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ મોત મામલે અન્ય એક ફરિયાદ પણ નોંધાઈ છે। આ મામલે કડી પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ છે। બોરીસણા ગામના મૃતક દર્દીના પુત્રએ ફરિયાદ નોંધાવી છે। આ ચારેય સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બધાએ ભેગા મળી સરકારની સરકારી યોજના પૈસા લેવા ખોટા ઓપરેશન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કડી પોલીસ મથકમાં 2 અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।